દાહોદના દેવગઢ બારિયામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા છે। ખાતર ડેપો બહાર વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈનો લાગી જાય છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ખાતર મળતું નથી। ચાલુ વરસાદમાં ખાતર માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખાતર માટે ખેડૂતો વારંવાર ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। અપૂરતા ખાતરના જથ્થાને લઈને ખેડૂતોમાં તંત્ર સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહેલી તકે ખાતરનો પૂરતો જથ્થો આપવા માટે માંગ કરવામાં આવી રહી છે। ખાતર વિતરણની વ્યવસ્થા સુચારુ બનાવવાની પણ માંગ કરી છે। અમે કાલિયાગુડાથી આવીએ છીએ ખાતર સારું આજે 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ। ખાતર કોઈ જગ્યાએ મળતું નથી અને અત્યારે 5 વાગ્યાથી આવ્યા છે। દુકાનો બંધ છે, વરસાદ ચાલુ છે। અત્યારે ખાતરની અમારે હડતાલ છે, વરસાદમાં પલળવા પડે છે। અમારી માંગ એ છે કે સરકારને કે ખાતર વહેલી તકે દુકાનો પર પકડો અને મળો, કારણ કે અમારે ખેતી બધી બગડે છે અને વરસાદમાં પલળવાનું થાય છે। ધક્કા ખાઉં છું। અત્યારે 5 વાગ્યાનો આવ્યો, અત્યારે ખાતર હજુ સુધી દુકાન ખોલી નથી અને અત્યારે બધા લોકો ઉભા છે અને અમને ખાતર નહીં મળતું। તમે શેના માટે આવ્યા છો અહીંયા? ખાતર માટે આવ્યા સાહેબ। શું તકલીફ પડે આજે છે? 3 દાડાથી રખડીએ છીએ પબ્લિક, કોઈ ખાતર નહીં આપતા અને મળતું નહીં।